હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ધોરણ 6 ગુજરાતી પ્લસનો પાઠ 10 લેખણ ઝાલી ન રહી એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. તેમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયના પુસ્તકો છે. ભાલ પંથકની આ લોકકથામાં કહણસંગે કરેલી દાંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તે તેનો તાદ્રશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ કરીને ભાષા કર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીને પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે: કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આવી ઝાડ પાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. તો ખોરડા એટલે કે ત્યાં ઘરને ખોરડા કહે છે. તો ખોરડા એટલે કે 500 જેવા ઘર આવેલા છે. 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે. ઉચાળા ભરવા એટલે કે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું તે. ચોમાસામાં પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વીજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહણસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા હતા. એટલે કે ખરીદી કરવા ગયા હતા. જે ઘર વપરાશનો સામાન હોય છે તેની એને હટાણું કહે છે. સુલેમાન ઘાંચીની ગાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભીલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા ને બીજું આગું પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું. રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરખચંદ શેઠે સાદ દીધો: એ કહણસંગભાઈ, ઘડી 7 બળદિયાને તાણી ચાલો ને, આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓ ને. હરખચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આજ ગાડામાં ભર્યો છે, એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? ભાઈ સાબ, કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. હરખચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હોત તો? નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. ભૈલા, આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત. વૈદના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિહાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઉં. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને?
કાયમ મફતિયું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દ્યો છો. ઈ સાંભળે છે? ઓલ્યું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? એટલે કે આપણે કોઈકને થોડુંક માન આપીએ તો એ પણ આપણને માન આપે. કહાણસંગભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવે ને. 3 વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો. એમ હાલતું હશે? અમારે આગળ પેટ છે ને. આ સાંભળીને કહાણસંગે મનમાં ગાંઠ વાળી કે આજ માંડ ગાયે ચડ્યો છે. વાણિયો હમણાં ફાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈનીએ શરમ ભળતો નથી. આજ ઈને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહાણસંગ નહીં. ગાડા ઢુકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહાણસંગે ગાડું હાંકી મૂક્યું. મોર્ય ગાડું ને વાહે હરકચંદ શેઠ બજાર સોંસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. શેઠીએ રાડ પાડી, એ કહાણસંગભાઈ, ઘડીવાર બળદોને તાણી ચાલો ને, માથે 2.5 મણ ભાર છે ઈ તો જુઓ. શું કરું શેઠ, આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે. ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી, એમ કહેતા કહાણસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોઢે કરામતી કહાણસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી ઈ વેણ ચતુરવાણિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા. એમને ભીંત સોસરવું સૂઝ્યું કે કહાણસંગે નરાતાર દાંડાઈ કરી છે, પછી એમનાથી બબડી જવાયું. માળા રજપૂતે કરી છે ને કાંઈ. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વરસ એકના વહાણા વાઈ ગયા. પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચડું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. એવામાં કુદરતને કરવું તે કહાણસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. તો જ્યાં ગામમાં કોઈ ભણેલું ન હોય અને ત્યાં હરકચંદ જેવા શેઠ ભણેલા હોય તો એમનું માન વધી જાય છે. તેથી કહેવાય કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા. કહાણસંગે હરકચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરી લખવા બોલાવ્યા. તો કાળોતરી એટલે મૃત્યુની જાણ કરતો પત્ર હોય એને કાળોતરી કહે છે. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. આજ ઈને ભાલીએ ન બોલાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. કહાણસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. શેઠિયાએ થોડાક કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ, આઠમ અને નોમના તથા થોડા દસમ, 11ની તિથિના લખીને જવા દીધા. પછી તો ભાઈ 1 દિવસનું કારજ હતું. એ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કહાણસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ ચમનું વેતરાણું છે. અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. ઈ તો ડાહ્યું મનેક છે. ઈ ઉઠીને આવી ભૂલ ના કરે હો. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને.
આ તો ખમતીધર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કંઈ? હરકચંદ શેઠને તેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહણસંગના ફળીએ આવ્યા. સૌ પૂછવા લાગ્યા, હરકચંદભાઈ, આ ચેમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી, એટલે કે એમને શરૂઆતથી બધી જ વાત કહી. સાંભળો ભાઈઓ, વરદી મોર્યની વાત છે. કહણસંગભાઈ ધંધુકે હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોંસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. તે દી એમના પાણીયાળા સંધિયા બળદો ઝાલ્યા નહોતા રહ્યા. એમના બાપુના કરચ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી. બહુ તાણી ઝાલી ખમ માને તો ને. વાત ડાયા અનુભવીએ કર્યું. હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કહણસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી. ભોં ખોતરવા માંડી એટલે કે નીચું જોઈને ઊભા રહી ગયા, કારણ કે તેમને પણ પોતાના કરેલા કાર્ય પર શરમ આવવા લાગી. વાઢ્યકારને આવ્યા સાન. તે દીથી કહણસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું. આજની ઘડીને કાલ્યનો દી. શબ્દાર્થ: સીમાડો, ગામની હદ. પાઘડીપનો એટલે કે અહીં પાઠમાં પાઘડીના જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે અને પહોળાઈમાં ઓછું. અમી દ્રષ્ટિ એટલે મહેરબાની, મીઠી નજર. વેરાન, ઉજ્જળ. વસવાયા વરણ એટલે કે ગામ તરફથી પસાયતા એટલે કે બક્ષિસ આપી વસાવેલી જાતિ. વાજડી, પવનનું વાવાઝોડું. બાચકું, નાની ઘાસડી. વચાર્ય એટલે વિચાર. હાટડી, નાની દુકાન. ભોં એટલે જમીન. મૌર્ય, પહેલાં. સંધિયા, બળદની એક જાત. પાણીયાળા, બળવાન. નરાતાર, નરદમ, નર્યું. સંધાય, બધા જ, સૌ. ખમતીધર, સદ્ધર, પૈસાદાર. ખોરડું, ખોલી, ઓરડી અથવા તો માટીની ભીંતનું નાનું ઘર. સોંસરો, આરપાર જવું, અહીં વચ્ચે થઈને. ઘડી સાત, તરત લગી, સુધી. વેતરવું, બગાડવું. મલાજો, મર્યાદા. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મૃત્યુની જાણ કરતો પત્ર એટલે કાળોતરી. મરણ પછી 12મા દિવસે થતો વિધિ એટલે કારજ. રૂઢિપ્રયોગો: ઉચાળા ભરવા એટલે ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. પગરણ માંડવા, શરૂઆત કરવી. 2 પાંદડે થવું, સુખી સંપન્ન થવું. નેવાના પાણીએ હાથ ધોવા, કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો. મનમાં ગાંઠ વાળવી, નક્કી કરવું. દાંડાઈ કરવી, કામચોરી કરવી અથવા આળસ કરવું. વહાણા વાઈ જવા, સમય જતો રહેવો. લાગમાં આવવું, તક મળવી, બરાબર કબજામાં આવવું. તેડું મોકલવું એટલે નોતરું મોકલવું અથવા બોલાવવું. ભોં ખોતરવા માંડવું એટલે નીચું જોઈને ઊભા રહી જવું. અક્કલનું તાળું ઉઘડવું, બુદ્ધિ આવવી. કહેવતો: કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. સાવ ઉજ્જળ, જ્યાં ઝાડ પાન જોવા ન મળે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, એટલે થોડું એ માન આપીએ તો સામેથી વધુ માન મળે. ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
વાડ કાનને આવ્ય સાન, એટલે અનુભવે બધું સમજાય. તો અહીં આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરી. તો અહીંયા વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમે ગાડું જોયું છે? ગાડાનો શું ઉપયોગ થતો હશે? તો આપણે જવાબ લખીશું, હા, હું વેકેશનમાં ગામડે મામાના ઘેર જાઉં ત્યારે મેં ગાડું જોયું છે. ગાડાનો ઉપયોગ ખેતરમાંથી ઘાસચારો લાવવા તેમજ સામાનની હેરફેર માટે થતો હશે. પ્રશ્ન 2, તમે કોઈને પત્ર લખ્યો છે? પત્ર લખવાનું કહું તો તમે કોને લખશો? તો જવાબ લખીશું, હા, મેં પત્ર લખ્યો છે. જો મને પત્ર લખવાનું કહો તો હું મારા દાદાને પત્ર લખીશ. પ્રશ્ન 3, કહણચંદ કે હરખચંદ કરતાં તમારી બોલી અલગ પડે છે? કેવી રીતે? તો જવાબ લખીશું, હા, કહણસંગ કે હરખચંદ કરતાં મારી બોલી અલગ પડે છે, કારણ કે કહણસંગ કે હરખચંદ સૌરાષ્ટ્રના સીમાડાને અડીને આવેલા ભાલ અને કનેર પંથકના રહેવાસી હોવાથી ત્યાંની બોલી અમારી બોલી કરતાં અલગ પડે છે. પ્રશ્ન 4, તમે વાંચેલી સાંભળેલી લોકકથાનું નામ કહો. તો અહીંયા તમે જે પણ લોકકથા સાંભળી હોય અથવા તો વાંચી હોય તેનું નામ તમારે લખવાનું છે. અહીંયા લખ્યું છે કે મેં જેસલ તોરલની લોકકથા સાંભળી છે. પ્રશ્ન 5, હવે સંદેશો પહોંચાડવામાં વાર લાગે છે, શા માટે? તો આપણે જવાબ લખીશું, હવે સંદેશો પહોંચાડવામાં બિલકુલ વાર લાગતી નથી, કારણ કે આજના ટેકનોલોજીના સમયમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ કે વોટ્સએપ તથા મોબાઈલ દ્વારા ઝડપથી સંદેશો મોકલી શકાય છે. પ્રશ્ન 6, તમને ગીતો સાંભળવા ગમે? કેવા? હા, મને ગીતો સાંભળવા ગમે છે. મને ફિલ્મોના ગીતો તેમજ મારા ઘરે સવારે મારા મમ્મી જે ભજનો વગાડે છે તે પણ સાંભળવા ગમે છે. પ્રશ્ન 7, આપણે ભણીએ નહીં તો શું થાય? આપણે ભણીએ નહીં તો આપણને લખતા વાંચતા ન આવડે, જેથી આપણને જીવનમાં નાની નાની બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપણને ગણતરી કરતા ન આવડે, જેથી લોકો આપણને છેતરી જાય. નિરક્ષરતા આપણા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે. પ્રશ્ન 8, તમારે મુસાફરી કરવી હોય તો કયું વાહન પસંદ કરશો? કેમ? તો જવાબ લખીશું, મારે ટૂંકા અંતરની મુસાફરી કરવી હોય તો કાર અને વધુ અંતરની મુસાફરી કરવી હોય તો ટ્રેન પસંદ કરું. ટૂંકા અંતરની મુસાફરી કારમાં કરવાથી તે આરામદાયક રીતે અને ઝડપથી થાય છે, જ્યારે લાંબા અંતરની મુસાફરી ટ્રેનમાં કરવાથી બેઠા બેઠા કંટાળો આવે ત્યારે થોડી વાર માટે ઊભા થઈ ટ્રેનના ડબ્બામાં ફરી શકાય છે. પ્રવૃત્તિ 2, આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચના કરો. તો અહીંયા પાત્રો આપ્યા છે, શિક્ષક, વિદ્યાર્થીઓ અને માતા. તો અહીંયા પાત્રો પ્રમાણે સંવાદ લખવાનો છે. તો આ સંવાદ તમે તમારા વિચારોથી પણ લખી શકો છો અથવા આ રીતે લખી શકો. શિક્ષક કહે, સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ કહે, સુપ્રભાત સર. શિક્ષક કહે, આજના આપણા ભણતર કેમ જરૂરી છે કાર્યક્રમમાં માર્ગદર્શન માટે રીટાની મમ્મી કે જેઓ એક સામાજિક કાર્યકર છે, તેઓ આજના બાળમાનસ પર થનારી ભણતરની અસરો પર આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે. આપણે તેમનું સ્વાગત કરીએ. વિદ્યાર્થીઓ કહે, વેલકમ મેમ. રીટાની મમ્મી કહે, આભાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ કાર્યક્રમને પ્રશ્નોત્તરી સ્વરૂપે ચલાવીશું. તમને ભણતર અંગેની જે પણ મૂંઝવણો હોય તે મને પૂછતા જાઓ, હું તમને તેના વિશે સમજાવીશ. આપણે આ કાર્યક્રમમાં શિક્ષકશ્રીની મદદ પણ લઈશું. વિદ્યાર્થી કહે, આપણે ભણવું શા માટે જરૂરી છે? રીટાની મમ્મી કહે,
ખૂબ જ સરસ પ્રશ્ન છે. આપણને લખતા વાંચતા આવડે, ગણતરી કરતા આવડે કે જેથી આપણે જીવનમાં કોઈના પર નિર્ભર ન રહેવું પડે, તે માટે ભણવું જરૂરી છે. બીજો વિદ્યાર્થી કહે, તો પછી આપણે ફક્ત ભાષા અને ગણિત જ ભણીએ તો ન ચાલે? રીટાની મમ્મી કહે, ના, ન ચાલે, કારણ કે આપણને આસપાસના પર્યાવરણની અને પ્રદેશોની માહિતી હોવી જરૂરી છે. વિજ્ઞાન શીખીને આપણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. તેથી દરેક વિષયનું જ્ઞાન જરૂરી છે. પ્રવૃત્તિ 3, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત? હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો કહણસંઘને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત, કારણ કે તેમના ગામમાં હરકચંદ શેઠ સિવાય કોઈ પણ ભણેલા ન હતા. પ્રશ્ન 2, કહણસંઘે બાચકું લેવાની શા માટે ના પાડી હશે? તો આપણે જવાબ લખીશું કે કહણસંઘ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા. આથી જ્યારે શેઠ 2 મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રજડાવવાનો વિચાર કરીને બળદ ચાલ્યા રહેતા નથી એમ કહીને કહણસંઘે બાચકું લેવાની ના પાડી હશે. પ્રશ્ન 3, ચરબી કાઢવી એટલે શું? તો જવાબ લખીશું કે ચરબી કાઢવી એટલે અભિમાન ઉતારવા, હેરાન કરવું. પ્રશ્ન 4, કહણસંઘની જેમ તમારે ક્યારેય શરમાવું પડ્યું છે? શા માટે? તો અહીં તમે તમારો પ્રસંગ પણ લખી શકો છો, અથવા આ રીતે લખી શકો કે મેં એક વખત મારા મિત્ર સાથે મજાક કરી હતી, પણ એ મજાક મારા મિત્રને ન ગમી. તેથી તેણે અમારા શિક્ષકને ફરિયાદ કરી અને અમારા શિક્ષકે મને ઠપકો આપ્યો. તેથી મને ખૂબ જ શરમ આવી કે આવી મજાક મારે કોઈની સાથે કરવી જોઈએ નહીં. પ્રશ્ન 5, હરકચંદ અને કહણસંઘમાં કોણ ગમ્યું? કેમ? તો તમને જે ગમ્યું હોય તમારે એના વિશે લખવાનું છે. અહીં જવાબ લખ્યો છે કે મને હરકચંદ અને કહણસંઘ બંનેમાં હરકચંદ વધુ ગમ્યા, કારણ કે કહણસંઘે જે કારણથી હરકચંદના કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા દીધો ન હતો, જે યોગ્ય ન હતું. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહણસંઘ ઉધાર માગવા જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરકચંદ આપે છે કે તેમને સમયસર ચોપડા ચોખ્ખા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરે અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે. આથી તેઓ કહણસંઘને ઉધાર આપતા ન હતા. પ્રવૃત્તિ 4, આપેલી વાર્તાને પૂર્ણ કરો. તો અહીંયા એક વાર્તા આપી છે. શરૂઆતમાં જે વાર્તા આપી છે એ વાર્તા, ત્યાર પછી આપણે આપણા શબ્દો, આપણા વિચારો ઉમેરી અને એ વાર્તાને આપણે પૂર્ણ કરવાની છે. હું દફતર લઈને બારીમાં બેઠો હતો અથવા બેઠી હતી. આજે મારી એર ટેક્સી કેમ મોડી હશે એવું વિચારતો હતો. ત્યાં જ ગેલેરીમાં આવીને એર ટેક્સી ઊભી રહી. આપોઆપ દરવાજો ખુલ્યો. હું બેઠો અને ઉડવા લાગ્યો. પછી તો શું થયું હશે? વિચારો અને વાર્તાને આગળ વધારો. પછી તો જમીન પરના ઝાડ, ઘર, વાહનો, કારખાના જોવાની મજા આવી. એર ટેક્સી ઓટોમેટિક હતી. તેને ઉડાડવા ડ્રાઈવર સ્પષ્ટ સૂચના આપે એટલે ઉડવા માંડે. કોઈ પણ જાતના અવાજ કે ઘોંઘાટ વિના એર ટેક્સી 400થી 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહી હતી. દરરોજ શાળાએ જવા એર ટેક્સીનો ઉપયોગ કરીને હું શાળામાં ભણવા જતો હોવાથી ખૂબ જ રોમાંચિત રહેતો હતો. તો આ રીતે તમે વાર્તા લખી શકો છો. પ્રવૃત્તિ 5, ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલ ભાવ લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, અહો
કેટલું મોટું ઘર, તો અહીંયા નવાઈનો ભાવ રહેલો છે. તો એ જ રીતે આપણે હર્ષ, ચાલાકી, વિનંતી, નિરાશા અને રીસ, તો આમાંથી કયો ભાવ આવશે એ આપણે વાક્ય વાંચીને લખવાનું છે. પહેલું વાક્ય છે કે એ કણ સંગ બાપલા, જરા આટલું બાચકું ગાડામાં મેલવા દ્યો ને. તો અહીંયા આવશે વિનંતી. બીજું વાક્ય, કોક દી ઉધાર લેવા આવીએ તો હાટડીએથી હેઠા ઉતારી દ્યો છો, ઈ સાંભળે છે. તો અહીંયા આવશે રીસ. ત્રીજું વાક્ય, કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા, નિરાશા. ચોથું વાક્ય, કહણ સંગ તો મનમાં હરખાય ને ગાડું હાંકીએ રાખે, હર્ષ. પાંચમું વાક્ય, તે દીના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા, એમ કાગળ લખતા મારી લેખણ ઝાલી ન રહી, ચાલાકી. પ્રવૃત્તિ 6, રૂઢિપ્રયોગનો અર્થ વાંચો, સાચી રીતે વપરાતો હોય ત્યાં ખરું કરો, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો અહીંયા પહેલું જ આપ્યું છે કે દાંડાઈ કરવી, એટલે કે કામચોરી કરવી, આળસ કરવી. તો સાચું થશે, સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે. નવું વાક્ય, વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ. વાણા વાઈ જવા, એટલે કે સમય જતો રહેવો. તો સાચું વાક્ય થશે કે અકબર બિરબલની વાર્તા સાંભળે વાણા વાઈ ગયા. નવું વાક્ય થશે, બીજા શહેરમાં અભ્યાસાર્થે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું, તને રૂબરૂ જોઈ વાણા વાઈ ગયા. વાત લમણામાં રહી ગઈ, એટલે કે યાદ રહી ગયું. તો સાચું વાક્ય થશે, હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય જ. નવું વાક્ય થશે, દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ છે. દાણે દાણા કરી નાખવા, એટલે કે વેર વિખેર કરી નાખવું. તો સાચું વાક્ય થશે, હરકચંદે કહણસંગને પત્ર લખતા વિચાર્યું, એના દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ નહીં. નવું વાક્ય થશે કે પોતાના અપમાનને યાદ કરી રાજુએ તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું. 5 નંબર, ગુજરી જવું એટલે કે મૃત્યુ પામવું. તો સાચું વાક્ય થશે કે બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી પડી. નવું વાક્ય, મારા દાદાજી ગયા વર્ષે ગુજરી ગયા હતા. પ્રવૃત્તિ 7, ઘાટા અક્ષરોવાળા શબ્દથી ઉલટો અર્થ ધરાવતા શબ્દો મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં ઉદાહરણ આપ્યું છે. તો અહીંયા ઘાટા અક્ષરે ઉપયોગી આપ્યું છે, તો આપણે તેનાથી ઉલટું ખાલી જગ્યામાં લખવાનું છે. તો આપણે લખીશું, હું ખૂબ ઉપયોગી વાત કરી રહ્યો હતો ત્યારે તમે નિરુપયોગી વાત કરતા હતા. તો ઉપયોગીનું ઉલટું થશે નિરુપયોગી. તો એવી જ રીતે આપણે બીજા વાક્યો પણ જોઈશું. પહેલું વાક્ય છે કે બિન અનુભવી હોય કે, તો બિન અનુભવીનું ઉલટું થશે અનુભવી. તો વાક્ય થશે કે બિન અનુભવી હોય કે અનુભવી પર્વત ચડવામાં દરેકને હાફ તો ચડે જ. બીજું છે કે ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે, પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન બિનજોખમી છે. ત્રીજું વાક્ય, જોજો કામમાં કોઈ ચૂક ન થાય, તમારે આ કામ અચૂક કરવાનું છે. ચોથું વાક્ય, વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો સેતુ છે. પ્રવૃત્તિ 8, વિચારીને લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે કે કોથળામાં કપાસિયા ન હોય તો બીજું શું હોઈ શકે? કોથળામાં કપાસિયા ન હોય તો તલ, દિવેલા જેવા તેલીબિયા, ઘઉં, ચોખા, બાજરી, જુવાર જેવા અનાજ અને મરી મસાલા વગેરે હોઈ શકે. બીજો પ્રશ્ન, કહણસંગ અને હરકચંદ મિત્ર હોત તો?
તો જવાબ લખીશું કે કહણસંગ અને હરકચંદ મિત્ર હોત તો હરકચંદનો કપાસિયાનો કોથળો કહણસંગ પોતાના ગાડામાં લઈ જાત અને હરકચંદે પણ કહણસંગના બાપુની કાળોતરી લખવામાં દાંડાઈ ન કરી હોત. પ્રશ્ન 3. તમે કહણસંગ હોત તો આ ઘટના કેવી રીતે કહો? તો આપણે જે આ ઘટના છે એ ઘટના લખવાની છે આપણી રીતે, આપણા વિચારોથી. તો આપણે આ રીતે લખીશું: હું કહણસંગ હોઉં તો આ ઘટનાને નીચે મુજબ કહું. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથકમાં અમારું કબૂતરના માળા જેવું નાનકડું ગામ છે. અમારા ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા જ્ઞાતિના 500 ખોરડા છે. 2-1 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે. ભારે વરસાદથી ગાડાનો માર્ગ બંધ થાય તે પહેલાં ખેડૂતો તાલુકા મથકથી 3-4 મહિના ચાલે તેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખેતી માટેની વસ્તુઓ ખરીદીને ઘરમાં સંગ્રહી રાખે. એક દિવસ હું ગાડું જોડીને ધંધુકા ખરીદી કરવા ગયો હતો. ત્યારે સામાન ખરીદીને ગાડામાં ભરીને ગામ તરફ આવતો હતો ત્યારે માથા પર 2 મણ કપાસિયાનો કોથળો મૂકી હરકચંદ શેઠે મને ઊભો રહેવા માટે બૂમ પાડી. મારે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તેઓ ઉધાર આપતા ન હોવાથી મેં પણ બળદો ઝાલ્યા રહેતા નથી તેમ કહીને તેમને કોથળો ગાડામાં મૂકવા ન દીધો. એ વાતને એકાદ વરસ વીત્યું ત્યાં મારા બાપુ ગુજરી ગયા. ગામમાં હરકચંદ શેઠ એકલા ભણેલા, તેથી સગા સંબંધીઓને બાપુના ગુજરી જવાનો જાણ કરવા કાળોતરી લખવા મેં શેઠને બોલાવ્યા. 1 વર્ષ પહેલાં તેમની સાથે કરેલા અપમાનની વાત યાદ હોવાથી તેમણે બાપુની કાળોતરી 1 દિવસને બદલે 5મથી લઈ 11 સુધીના થોડા કાગળ લખી આપ્યા. આથી જે પ્રસંગ 1 દિવસ ચાલવાનો હતો તે સતત 7 દિવસ સુધી ચાલ્યો. મારા કુટુંબના વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે બને. તેમણે મને પૂછ્યું કે મેલાના કાગળ કોની પાસે લખાવ્યા છે. ત્યારે મેં હરકચંદ શેઠનું નામ જણાવ્યું. વડીલોએ કહ્યું કે આપણું ઘર ખમતીધર છે એટલે નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જાત. આથી તું હરકચંદ શેઠને બોલાવ. તેથી મેં શેઠને બોલાવી પૂછ્યું. શેઠે બધી વાત કહી. આથી કુટુંબના વડીલોએ હરકચંદભાઈને ઠપકો આપતા કહ્યું કે મોત તો આજ નહીં તો કાલે સૌને આવવાનું જ છે. આપણે સૌએ મોતનો મલાજો તો રાખવો જ જોઈએ. પછી તેમણે મને પણ ઠપકો આપ્યો, જેથી મને મારી ભૂલનું ભાન થયું અને તે પછી આવી ભૂલ ન કરવાનું નક્કી કર્યું. પ્રવૃત્તિ 9. યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો અહીંયા જે ફકરો આપ્યો છે તેમાં આપણે વિરામચિહ્નો મૂકવાના છે. તો આપણે આવી રીતે લખીશું: હરકચંદને મનમાં થયું કે તે દી એના બળદ ઝાલ્યા નહોતા રહ્યા ને આજ મેલાના કાગળ લખવા બરકેશે. દીકરો ઠીક લાગમાં આવ્યો છે. એની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરકચંદ ટળી જાઉં. આવો વિચાર કરીને હરકચંદ તો કાગળ લખવા બેઠા. તો આ રીતે આપણે વિરામચિહ્નો મૂકવાના છે. પ્રવૃત્તિ 10. તમે જે કરી શકો અને તમે જે ન કરી શકો તે લખો. ઉદાહરણ આપ્યું છે: કરી શકું, ન કરી શકું. તો હું શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરી શકું. હું ઝાડ ઉપર ન ચડી શકું. તો આવી રીતે આપણે કેટલાક વાક્યો લખવાના છે. આ રીતે લખીશું. પહેલું વાક્ય: હું સફાઈમાં મમ્મીને મદદ કરી શકું. હું રસોઈ ન કરી શકું. હું ફિરકી જાતે લપેટી શકું. હું પતંગ જાતે ચગાવી ન શકું. હું ક્રિકેટની રમત રમી શકું. હું સ્કેટિંગ ન કરી શકું. હું દાદાને મંદિરે લઈ જઈ શકું. હું દાદાને દવાખાને ના લઈ જઈ શકું. હું એકલો શાળાએ જઈ શકું. હું એકલો મામાને ઘેર ન જઈ શકું. પ્રવૃત્તિ 11. તમારે આ કરવું જોઈએ. અહીંયા પહેલું આપ્યું છે કે વર્ગમાં આવતા પહેલાં તો પ્રવેશ માટે રજા લેવી.
બીજું વાક્ય, મંદિરમાં જાઓ ત્યારે પગરખાં બહાર કાઢવા, દવાખાનામાં જાઓ ત્યારે પોતાની બધી વિગત કહેવી. ચોથું વાક્ય, ભોજન કરતાં પહેલાં હાથ પગ ધોઈને શાંત ચિત્તે બેસવું. અને પાંચમું વાક્ય થશે કે રમત રમીને આવ્યા પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોવા. પ્રવૃત્તિ 12, વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણવિરામ અને આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. તો અહીંયા વાક્યો આપ્યા છે. પહેલું વાક્ય છે કે અરર છોકરું પડી ગયું. તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે. અમે પ્રવાસ જવાના છીએ, પૂર્ણવિરામ. કંઈ ખબર જ નથી પડતી ને, તો અહીંયા ઉદ્ગારવાચક ચિહ્ન આવશે. મારા ઘરે મહેમાન આવ્યા છે, પૂર્ણવિરામ. આહા, આવ્યું વેકેશન, ઉદ્ગારવાચક ચિહ્ન. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો અહીંયા પણ ઉદ્ગારવાચક ચિહ્ન આવશે. સાતમું વાક્ય, સુપ્રભાત, હું મજામાં છું, તો અહીંયા પૂર્ણવિરામ આવશે. પ્રવૃત્તિ 13, સંદેહ કે ઈચ્છા ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. કયા શબ્દ પરથી તે ખ્યાલ આવે છે તે લખો. તો અહીંયા વાક્ય આપ્યું છે, પાટલા ખખડે છે તો જમવાની તૈયારી છે કે શું? તો અહીંયા સંદેહ, તો આપણે ત્યાં ખરું કર્યું. અને કયા શબ્દ પરથી ખબર પડી? તો કે શું, એ શબ્દ પરથી આપણને ખબર પડી. તો બીજું વાક્ય છે કે માખીને જલેબી ખાવાનું મન થયું, તો અહીંયા ઈચ્છા આવશે, મન થયું. ત્રીજું વાક્ય છે, ધરતી પર વરસાદ વરસ્યો એટલે અળસિયા જાગ્યા હશે, તો અહીંયા સંદેહ આવશે. અને કયા શબ્દથી ખબર પડી? હશે. આગળનું વાક્ય, છોટુને નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવવાની ચટપટી થઈ, તો અહીંયા ઈચ્છા આવશે અને ચટપટી થઈ એ શબ્દ પરથી આપણને ખ્યાલ આવે છે. સાંજે કીડીઓ આવી હશે ને વંદાના શરીરને લઈ ગઈ હશે, તો અહીંયા સંદેહ અને હશે શબ્દ પરથી આપણને ખ્યાલ આવ્યો. ઈવાને કાર્ટૂન જોવાની તાલાવેલી લાગી છે, તો અહીંયા ઈચ્છા આવશે, તાલાવેલી. વાદળોના કારણે વાતાવરણ ઝાંખું દેખાતું હશે, તો અહીંયા સંદેહ આવશે, હશે શબ્દથી આપણને ખ્યાલ આવે છે. ફિયોનાને દાદા સાથે ખૂબ વાતો કરવી છે, તો અહીંયા ઈચ્છા આવશે અને કરવી છે એ પરથી આપણને ખ્યાલ આવે છે. પ્રવૃત્તિ 14, તેના વિશેનો તમારા મિત્રોનો અભિપ્રાય મેળવો અને નોંધો. તો અહીંયા વિધાન આપ્યા છે, તો એ વિધાન સાચું છે, લોકોની માન્યતા છે, સાચું નથી, સાચું ખોટું કે માન્યતા છે તે ખબર નથી, કે હું વિચાર કરીશ. તો આમાં તમને જે યોગ્ય લાગે તે ખાનામાં ખરું કરવાનું છે. તો પહેલું વાક્ય આપ્યું છે, ઉદાહરણ રૂપે આપ્યું છે કે જો કાળો દોરો ન બાંધીએ તો શારીરિક બીમારીઓ આવે. તો આ લોકોની માન્યતા છે, ખરેખર એ સાચું નથી, એટલે આપણે આ રીતે ટીક કર્યું છે. બીજું વાક્ય, અમાસના દિવસે શુભ કાર્યો ન કરાય, તો એ પણ માન્યતા છે, ખરેખર એ પણ સાચું નથી. ત્રીજું વાક્ય, શનિવારે વાળમાં તેલ ન નાખવું અને નખ ન કાપવા, તો એ પણ માન્યતા છે, ખરેખર એ પણ સાચું નથી. ચોથું વાક્ય, સ્મશાન યાત્રા સામે મળે તો શુભ ગણાય, તો એ પણ એક માન્યતા છે. રાત્રે ઘરમાં ઝાડુ મારીને કચરો બહાર ન કઢાય, તો આ પણ એક માન્યતા છે. બિલાડી આડી ઉતરે તો અપશુકન ગણાય, તો આ પણ એક માન્યતા છે, ખરેખર એવું હોતું નથી. સાતમું વાક્ય, નાનું બાળક રડે ત્યારે માથા પર લોટો ફેરવીને પાણી ઢોળી દેવું, તો એ પણ માન્યતા છે, ખરેખર એ પણ સાચું નથી. આઠમું વાક્ય, ખડ તો તારો જોઈએ ત્યારે માગીએ તે મળે, તો એ પણ સાચું નથી.
9મું વાક્ય આપણે આવી રીતે ઉમેરીશું કે છીંક ખાવાથી અપશુકન થાય. તો એ પણ માન્યતા છે, સાચું નથી. કોઈ બહાર જતું હોય તો ક્યાં જાઓ છો ન કહેવું. તો આ પણ માન્યતા છે, ખરેખર સાચું નથી. તો તમારે વિચારી અને તમે આ રીતે ટીક કરી શકો છો અને બીજા તમારી રીતે પણ અલગ વાક્યો ઉમેરી શકો છો. પ્રવૃત્તિ 15 ચર્ચા કરો. અજાણી વ્યક્તિ કે વસ્તુ આપણને નુકસાનકારક નથી તે કઈ રીતે જાણી શકાય? તો આપણે આ રીતે લખીશું કે અજાણી વ્યક્તિના આપણી સાથેના વર્તન વ્યવહારથી તેમજ હાવભાવથી તે આપણને નુકસાનકારક નથી એ જાણી શકાય છે. તે જ પ્રમાણે અજાણી વસ્તુની બરાબર તપાસ કરવાથી તે આપણને નુકસાનકારક નથી તે જાણી શકાય છે. પ્રવૃત્તિ વિવિધ આમંત્રણ પત્રિકાઓ ભેગી કરીને અંક બનાવો. તો અહીંયા આ પ્રવૃત્તિ તમારે જાતે જ બનાવવાની છે. આમંત્રણ પત્રિકા ભેગી કરી અને એનો સરસ અંક બનાવવાનો છે. તો અહીંયા વાંચન ઝડપ વધારવાની રમત. તો અહીંયા તમને એક કાવ્ય આપ્યું છે, એ કાવ્ય તમારે વાંચન કરવાનું છે. અને અહીં એક ફકરો આપ્યો છે કાકા સાહેબ કાલેલકરનો, એ ફકરો પણ તમારે ધ્યાનથી વાંચવાનો છે. અહીં ભાષા સજ્જતા આપી છે, વિરામચિહ્નો આપ્યા છે. ધોરણ 5માં આપણે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી. અહીં આપણે અર્ધવિરામ, ગુરુવિરામ અને અવતરણ ચિહ્ન વિશે જાણીએ. તો અહીંયા અર્ધવિરામ, ગુરુવિરામ, અવતરણ ચિહ્ન વિશે કેટલીક માહિતી આપી છે. તે માહિતીનું આપણે વાંચન કરી અને એનો અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણે આ પાઠની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.